તો હાલો ભાઈ બધાને જય વસરાજ ને વેલકમ ટુ ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ. નહીં શું કહેવાય હિના? ભાઈ હિનાને જરાક જો અહીં દેખાતી સાઈડમાં એને મજા નથી લાગતી બિકોઝ ઉધરો છે કે શું છે, તાવ અને છે, વીકનેસ, ઉધરો છે, બધું આવી ગયું એટલે જરાક એને ખોટું થયા વખતે મંડપ નથી. કાલ મંડપ છે યો મોટું હિતળ હોય યો, બટ કેવું પડે કે એને મજા નહીં એટલે ખરેખર અવાજ જેબીએલનો સાઉન્ડ નો બાંસ પડતો એને એવું લાગે. ભાઈ અત્યારે છે ને કેટલા વાગ્યા 5 થયા ફીટ સવારના, અને સાંજે હું ગયો નહોતો એટલે તો અત્યારે 5 થયા અને હવે મેકડી બી કન્ટિન્યુ રહી ગયો છેલ્લે જતો રહી ગયો થોડી નીંદરમાં. હા બટ આ રસ્તામાં આપજો. બીમાર ગાય માટે, લાચાર ગાય માટે, દુખિયારી ગાય માટે ભૂખી દાન કરજો. મંડપમાં પૂગી ગયા મેકડી યથાશક્તિ પ્રમાણે માતાઓ બહેનો મિત્રો વડીલો 2-5 રૂપિયા ગૌદાન કરતા જાઓ. ખાલી હાથે ન જાઓ. કોઈ ગાયને પપ્પો હોય, કોઈને ખળવા હોય, કોઈને જીવડા પડ્યા હોય, ને એ બાજુ આગળ કોઈ ત્યાં જાય પછી ત્યાં આગળ ચાલુ કરી ગળ ફરી જાય. બીજો ટ્રાફિક એ ઘટે નહીં એકડી ગઈ બકરાટી આમ તો જો પબ્લિક મંડપ ઉભો થવાની તૈયારી છે હવે જો. એટલે નારિયેલ જોઈ જાય ક્યાંક આ બાજુ ને મંડપ તો ખરેખર પબ્લિક દુનિયાની હજી તો આવે રસ્તામાં હજી તો આવે. હા અટાણા સવાર કરતા બહુ આવે ખાવાનું હોય ને હવે આપણે પેલા તો આજે જો મંડપ લાઈટ અરે યાર મારે સીન નો લેવાનું ખરેખર મારે બહુ અફસોસ થઈ ગયા. ભાઈ વાંધો ને ભૂકી જાય કે અહીંથી 1 નંબર આવો. તૈયારીઓ છે વગર એકાદી કલાક છે કે એકાદી કલાક આમ તો જો પબ્લિક એલા બગડાટી બોલે 6:30 કા તમને હિંદવા પેરની દોહાય છે, ખાલી કરો મારા ભાઈઓ. આગળ પસંદ અને દૂર ગઠિયા લઈને ખાન લઈને પોતપોતાના નહીતર દર્શનના પણ આપણે આ ઝઘડિયા ચાલ્યા જશે. એટલે બોલો રામા પીરની જય સાથે જયનાથ સાથે સલામત કરે દૂર. યાદ પાવીએ મારા દયાળુ દેશ, ઓ પરમ કૃપાળુ પરમાત્મા ભક્તજનો પરિસર ખાલી કરો, દૂર પોતાનું સ્થાન ગ્રહણ કરો.
તૈયારી છે ફૂલ અને બાકી 7 નો ટાઈમ હોય તૈયારી છે ટાઈમ ગાઓ ભાઈ વાંધો નથી રહી જોઈ લે હાલો ભાઈ પબ્લિક તો જો થઈ ગઈ આમ તો ભરતી સાઈડ જહાજ એલા એટલે ભાઈ આમાં ડ્રોન હોય ને અત્યારે તો પબ્લિક દેખાય છે પબ્લિક છે અત્યારે આવો આ ફરતી સાઈડ છે ને બધી પબ્લિક આખી બધી સાઈડ બોક્સિસ ટાઈપનો શોટ તો સારો લાગે અમને બીજો ભરી મૂક્યા સારું વ્હાઈટ શર્ટ પહેરીને નહોતા બાકી તો હા તો ભાઈ જો અત્યારે હવે તૈયારી હોય 7 વાગે છે ને કદાચ પૂરો થઈ જાય ના આપણે કળશની બગડાટી એક રેવદરાની અને એક બાલાગામની ગાડી તૈયારી હોય ફૂલ એકદમ કેટલા 7 વાગે હા 7 વાગે સરખા હોળીમાં નો બિહારો પોતાની સેવામાં આપણી વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરી ભાગી નથી ગયા છે પણ સૂચના આપતા નથી અને શાંતિ જાળવવા આ મંડપ સમિતિની મારા ભાઈઓ હજુ બધા કરેલા છે ખૂબ સંપલ ભાઈઓ અનેક માટે ઉદાહરણ કે આપણે વાલા ભક્તો એમાં સહયોગ બધાને આપણે આપવાનો છે પણ જે નાળે ના અડે એ બૂટ ચંપલ કાઢી અને પછી 12 બીજના ધણી રામદેવજી મહારાજને આપણે આજે વંદન કરવાના છે આપણે પ્રણામ કરવાના છે પીરની બોલો સત રવિદાસ એ ધર્મની દોરી છે એ શ્રેષ્ઠ છે સરાહની છે ઉત્તમ પીરની
પીરની બોલ રામા 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 પીરની બોલ હિંદવા પીરની બોલ રામા પીરની બોલ રામા પીરની બોલ હિંદવા પીરની બોલ મેખડી ધામની બોલ રામદેવા રાયની બોલ મેખડી ધામની બોલ સ્વયંસેવક ભાઈની બોલ રામા પીરની બોલ રામા પીરની ઓર્ડર થઈ ગયો ભાઈ તો આપણા એક આખીના પૈસા હા વાહ આપણે લાગતું વહેલો થઈ જાય ગાંઠી નો મોડો એ વિશ્વાસ ભાઈ બધાય કારણ કે નામ લે એટલે વિશ્વાસ એટલે ફેર મળે એટલે પૂરે હા પ્રસાદથી વંચિત કોઈ ધર્મપ્રેમી ભાઈને હોવા ન દે એ માત્ર તે સૂચન છે બોલો રામા પીરની જય બોલો રામા પીરની જય આનંદ એ પ્રભુનો પ્રસાદ છે અને પ્રભુ જ આનંદના દાતા છે આ હિંદવા પૂરે જ આનંદના દાતા છે એટલે પ્રસાદ તમારા ભાઈઓ લેતા જાજો કોઈ પણ પ્રસાદ વિના ન જાય એવું હિંદવા પીરનું વાયા કરીશું બોલો રામા પીરની જય આપણે કંપની પાસે કોઈ ધક્કા મૂકી ન કરે એવી ખાસ નમ્ર વિનંતી કારણ કે આ તો મારો વાલો રણુજાનો રાજા પોકરણગઢનો પીર આજે મેખડી ગામના ભક્તોને આજે મેખડી ગામને આંગણે આપણા મહેમાન બન્યા છે તો ખોટી ધક્કા મૂકી ન કરે એવી ખાસ નમ્ર વિનંતી બોલો રામા પીરની બોલન કરવામાં આવે છે કે મેખડી ગામને આંગણેથી રામદેવજી મહારાજના આંગણેથી કોઈ ભક્તો કોઈ બહાર ગામથી પધારેલા મહેમાનો કોઈ પ્રસાદ લીધા વગર ન જાય એવી ખાસ નમ્ર વિનંતી બોલો રામા પીરની જય વિચાર को જવાનો નથી હો રણજાલાના આઈમાં આવી ગયા છો આઈમાં આજે તારા લીલા પગલા તારી પાવન ચોરવાડની માતા ભાઈ આઈમાં આવી ગયા આઈમાં જય અલગ ધણીનો નાથ ભાવિકો ભક્તોની બોલશે મનમાં અલગ ધણીનો આરાધ ચાલુ રાખજો મારા ભાઈઓ બહેનો તમારું
પૃથ્વી પટેલના મોટા મેદાનોને મેકડી ગામ સમસ્યાથી મારા ગરુ નિમંત્રણ મારા રજનીભાઈએ પ્રસાદ દીધા સિવાય ગરુડાના રાજાનો પ્રસાદ મારા પીપળીના તીરનો પ્રસાદ મારા દેવીદાસનો પ્રસાદ મારા ગાંધીના ગાંધીનો પ્રસાદ હે રણુજા વાળા હે પીપળીના તીર હે દ્વારકા વાળા વર્ષથી દરવાજા ખોલા હતા અને આ મેકડીની પાવન ભૂમિને પવિત્ર કરવા આવે છે હે મારા રણુજાના રાજા હે નકલક મેજાવાળા 12 બીજનો ભણી આ રણુજા વાળો આજે નીચે ભરકારો ગયો છે હો ભાઈ પ્રસાદ નીકળે છે તો જવાનો નથી હું પરથી પધારેલા અન્ય મહેમાનો પ્રસાદ લીધા છે કોઈ જવાનો નથી મહેરબાની કરી ગળદી ઓછી કરો ધપની બાજુમાં મહેરબાની કરી એટલે આપણે જો મહેશભાઈ માધુપુરના હસ્તી કહેવાય ને આમ તો ત્યાં બગડાટી જ બોલાવે ભાઈ બ્લોગથી અને આ બાજુ ફરતી જાય હમણાં મંડપના બધી જે અહીંયા મંડપ છે ને એના બ્લોગ બનાવે અને કંઈ ઘટીની વિદ્યા બની લીધી એ આ પ્રાપ્ત તો વધારે છે ના ના ભાઈ સહેલી શું વાત હવે તમારે બધા પ્રોગ્રામ છે આ ભાઈ નિતેશભાઈ ચાવડા પછી મહેશ કાઠી લોકો બધા પ્રોગ્રામ છે બધા ભાઈ બધા ભેગા થઈ ગયા ને એટલે બગડાટી બોલાઈ નહીં અને જોબ કમ્પ્લીટ કરી નાખે બધા એટલે બધાના જીવનમાં જોઈ નાખ્યું પાલાગામ એટલે બધા ઘેરે આટો વાગ્યો હતો મારો જ ઉભો થતા તમે ભલે મારું બધી આવી નથી બાલાગામમાં જેથી આવીને પેલા તમારી ઘેર આવે ને પછી બાલાગામ ગમે એ પ્રશ્ન નહીં છે કે ત્યાંથી નીકળી તો તમારી રસ્તામાં ઉભા છે તમારે અહીં દેવા પણ ધોકો નહીં થાય મિત્રો આપજો